સવા લાખ ચૂકવો, બાળક મેળવો. નકલી તબીબોનો આ અસલી કૌભાંડનો પર્દાફાશ થયો છે. આપની ટીવી સ્ક્રીન પર જુઓ. પાટણના વારાહીની ખાનગી હોસ્પિટલમાં બાળકને વેચવાના કૌભાંડમાં એક પછી એક મસમોટા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આઈસીયુમાં એડમિટ માસૂમનો ₹1.20 લાખમાં સોદો થયો હતો. બાળકના વેચાણ માટે 51નું ટોકન પણ આપવામાં આવ્યું હતું. જોકે બાળકના માથામાં પાણી ભરાતા તે બીમાર થયું હતું અને નકલી તબીબનો ભાંડો ફૂટી ગયો હતો. પાટણના ચકચારી કૌભાંડમાં પોલીસે આરોપી સુરેશ ઠાકોરના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં ખુલાસો થયો કે બાળક દત્તક આપવાના નામે થયેલા ખેલમાં બોગસ દસ્તાવેજોનું પણ કૌભાંડ ચાલતું હતું. આરોપી સુરેશ ઠાકોરે બાળકના જન્મનું પ્રમાણપત્ર ખોટું બનાવ્યાનું પણ સામે આવ્યું છે. આ મામલે પોલીસે કડક તપાસ હાલ શરૂ કરી છે. જે સુરેશ ઠાકોર છે એ તાજેતરમાં જ એને નકલી ડૉક્ટર તરીકે એની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર પણ છે અને આજે અત્યારના જે ફરિયાદી છે એમની સાથે એમને પોતાનો બદઇરાદો પાર પાડવા માટે ₹1,20,000માં એક બાળક છે એ વેચાણ આપેલ અને દત્તકના કાગળો પણ નહીં કરી આપ્યા અને ત્યારબાદ એ બાળકના જે જન્મના જે પ્રમાણપત્ર છે એ બનાવટી બનાવેલ છે. તો બાળક